કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ટીકડી ભજીયા। તો એના માટે ડુંગળી, મરચાં અને ધાણા લીધા છે। ડુંગળીને આવી રીતે સાફ કરી લીધી છે અને ઉપરથી આની આંખ કાઢી નાખવાની ને આવી રીતે આમ લાંબી લાંબી આપણે સ્લાઇસ કરશું। આવી રીતે લાંબી લાંબી આમ કરવાની, બરાબર। આ ટીકડી ભજીયાની આવી રીતે આમ લાંબી લાંબી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું, બરાબર। આવી રીતે આમ કાપી લેવાનું। આ ટીકડી ભજીયા મને મારી કિંજલબેને શીખવાડ્યા છે। આવી રીતે એક એક અલગ અલગ સ્લાઇસ કરી નાખવાની। આવી રીતે આમ તમે જોઈ શકો છો, આવી રીતે આમ આપણે બધી અલગ અલગ કરી નાખવાની। હવે આ બધી સ્લાઇસ અલગ અલગ એક થઈ ગઈ છે, તો આપણે આ કટ કરેલા લીલા મરચાં, આ લીલા ધાણા અંદર એડ કરી દઈએ, બરાબર। આવી રીતે આપણે ઝીણા ઝીણા કટ કરવાના। આ ગરમ મસાલો, અજમો આમ હાથથી ક્રશ કરી અંદર નાખી દેવાનું। હિંગ, લાલ મરચું પાવડર, જીરું, આખું જીરું નાખવાનું, બરાબર। આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું ને આપણે જરૂરિયાત પ્રમાણે આવી રીતે આ ચણાનો લોટ અંદર એડ કરી અને હાથથી આપણે પહેલાં મિક્સ કરશું। ડાયરેક્ટ પાણી નાખવાનું નથી। એમ થાય કે હજી એમાં લોટની જરૂર પડે તો જ લોટ નાખવાનું, ને કાં નહીં નાખવાનું। પછી હવે થોડું થોડું આપણે પાણી અંદર એડ કરશું। આમ વધારે પાણી એડ નહીં કરવાનું, થોડું થોડું જ એડ કરવાનું, કઠણ કરવાનું, બરાબર। ઢીલું નથી બનાવવાનું આને। આવી રીતે આપણે બનાવી લઈશું। આ ભજીયા મને કિંજલબેને શીખવાડ્યા હતા। મને તો આવડતા નહીં કે ટીકડી ભજીયા કેવા, તો કે આવા ભજીયા હોય। બિચારા કિંજલબેન આજે દુનિયામાં નથી, નાની ઉંમરે ભગવાનને પ્યારા થઈ ગયા। બહુ જ સરસ સ્વભાવના હતા। એ ટીકડી ભજીયા બનાવે તો ડબ્બો ભરીને એના હસબન્ડ જોડે મારા ઘરે મોકલાવતા। આજે એની યાદ રહી ગઈ છે અને એને જ્યારે પણ હું ભજીયા બનાવું છું ત્યારે મને એની યાદ આવે છે। અત્યારે મે મહિનામાં 18 તારીખે એને 1 વર્ષ પૂરું થાય। ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે। હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। આવી રીતે આપણે ભજીયા તરી લઈએ, બરાબર। આમાં અડધા કાચા ને અડધા પાકા તરવાના છે, પૂરેપૂરા તરવાના નથી, બરાબર। આમાં આવી રીતે જેટલા સમય એટલા આપણે નાખી દઈએ। ભગવાન નાની ઉંમરમાં કેમ માણસોને લઈ લે છે એ સમજાતું નથી, જેનું જાય એને ખબર હોય છે। આવી રીતે આપણે ભજીયા નાખી દઈશું, બરાબર। આવી રીતે આમ તાપ મીડિયમ જ રાખવાનું, વધારે ફૂલે નહીં રાખવાનું। આવી રીતે આપણે તરી લઈશું, બરાબર। પછી એને થોડાક ઉલટ પુલટ કરી લઈશું આપણે આવી રીતે આમ। આ કાચા પાકા કરવાના, બરાબર નથી એને તરવા દેવાના। હવે આપણે કાઢી લઈશું, આપણે બીજા વાસણમાં આપણે એને કાઢી લઈએ આવી રીતે આમ। થોડાક આપણે એને ઠંડા થઈએ કરવા દઈએ હવે। અને બીજા ભજીયા પણ આવી રીતે આપણે તરી લઈએ હવે। આવી રીતે આપણે કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું અને બીજા ભજીયા પણ આપણે આમાં નાખી દઈએ અને તરી લઈએ। હવે આ થોડાક ઠંડા થઈ ગયા છે તો એક વાટકી લેવાની, વાટકીની મદદથી આવી રીતે દબાવી અને એને ચપટા બનાવી દેવાના। આવી રીતે આપણે બનાવશું, બરાબર। થોડાક ઠંડા, ગરમા ગરમ ડાયરેક્ટ નહીં કરવાનું, થોડાક સહેજ ઠંડા થવા દેવાના ને આવી રીતે અલગ અલગ રાખી દેવાના। આ તમે જોઈ શકો છો, વાટકીની મદદથી આપણે આમ પ્રેસ આપવાનું, બરાબર। આમ આવી રીતે આમ। હવે આપણે આ ફૂલ તાપ જ રાખવાનું ને એમાં આ ભજીયા નાખી દેવાના ને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લેશું આપણે। આવી રીતે આ બધા એડ કરી લેશું આપણે। એમાં ફૂલ તાપ પણ, ધીમું તાપ નહીં રાખો। ધીમું તાપ રાખશું તો તેલ વધારે શોષી લેશે, એટલે વધારે તેલવાળા હશે તો પછી મજા નહીં આવે। અડધા તો પાકેલા છે આ ભજીયા, બરાબર। આવી રીતે આપણે બધા નાખી દઈશું જેટલા સમય એટલા ને હવે પાછા એને ઉલટ પુલટ કરી લેશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એમ આપણે ખ્યાલ જ આવી જશે, એનો કલર આખો ચેન્જ થઈ જશે, લાલ કલર જેવું આમ થઈ જશે। હવે આપણા ભજીયા તરાવા આવ્યા છે ને ક્રિસ્પી થઈ ગયા છે, જોઈ શકો છો તમે। હવે આપણે એને બહાર કાઢી લઈએ આપણે। આવી રીતે જારામાં નાખી દેવાનું, જેથી કરીને જે વધારાનું તેલ હોય એ નીકળી જાય, બરાબર। આમ હવે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તમને મનગમતી ચટણી જોડે તમે ખાઈ શકો છો। એમને એમ પણ આ ભજીયા તમે ખાઈ શકો છો। મસ્ત મજાના ટીકડી ભજીયા।